નમસ્તે, જય હિન્દ. હું છું જેતારામ પ્રજાપતિ અને આપ જોઈ રહ્યા છો જેતારામ ટેક ગુરુ. તો આજે આપણે કમ્પ્યુટરને લગતો કોઈપણ ટ્રેડ અને એમ્પ્લોયબિલિટી સ્કિલની સીબીટી પરીક્ષા માટેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સનો પહેલો ભાગ જોઈશું, જેમાં તમારા માટે એક 20 પ્રશ્નોનો મોક ટેસ્ટ બનાવવામાં આવ્યો છે, જે તમને ખૂબ જ મદદરૂપ થશે. અને જો તમે ચેનલ પર નવા છો તો આઈટીને લગતી કોઈપણ માહિતી માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચલો સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો. તો પહેલો પ્રશ્ન છે કે ઇજનેરી ક્ષેત્રે કમ્પ્યુટરનો ઉપયોગ ખાલી જગ્યા દ્વારા કરી શકાય છે. તો ઓનલાઈન શોપિંગ, ફોટો, મૂવી કે કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન. તો સીએડીનો ઉપયોગ કરીને કમ્પ્યુટરનો ઉપયોગ ઇજનેરી ક્ષેત્રે કરી શકાય છે. તો બીજો પ્રશ્ન છે કે નીચેનામાંથી ખાલી જગ્યા ઇનપુટ ડિવાઇસ છે. તો મોનિટર, પ્રોસેસર, પેન ડ્રાઈવ કે કીબોર્ડ. તો કીબોર્ડ છે એ ઇનપુટ ડિવાઇસ છે, જે આપ જોઈ શકો છો અહીંયા કે આ કીબોર્ડ છે. હવે ક્રિસ્ટોફર લેથમ સોલ્સના ટાઈપરાઇટર પરથી તેની રચના કરવામાં આવી હતી. કીબોર્ડમાં કુલ 102 થી 104 કી હોય છે અને 12 ફંક્શન કી હોય છે. જેમ કે ફંક્શન કીનો ઉપયોગ સ્પેશિયલ ફંક્શન માટે કરવામાં આવે છે, જેમ કે F5 કીનો ઉપયોગ કમ્પ્યુટરને રિફ્રેશ કરવા માટે થાય છે. અને કીબોર્ડમાં પોર્ટ અને ડેટા ટ્રાન્સફર માટેની સ્પીડ જોઈએ તો કે PS2 પોર્ટ હોય તો 115 kbps, સિરિયલ પોર્ટ હોય તો 115 kbps, USB પોર્ટ હોય તો 400 kbps અને વાયરલેસ હોય તો 600 kbps હોય છે. જેમાં USB છે તો USBનું પૂરું નામ યુનિવર્સલ સિરિયલ બસ થાય છે. તો ત્રીજો પ્રશ્ન છે કે નીચેનામાંથી ખાલી જગ્યા આઉટપુટ ડિવાઇસ છે. તો મોનિટર, પ્રોસેસર, માઉસ કે સીડી. તો એનો આન્સર આવશે મોનિટર. મોનિટર જે આઉટપુટ ડિવાઇસ છે. તો જોઈએ કે કયા કયા પ્રકારના મોનિટર આવે તો કે CRT મોનિટર, જેમાં એનું પૂરું નામ થાય કેથોડ રે ટ્યુબ. મોનિટર પાછળનું જે લેયર હોય છે ઝિંક ઓક્સાઇડનું બનેલું હોય છે, જે આપ જોઈ શકો છો અહીંયા. હવે આવશે LED મોનિટર, જે LEDનું પૂરું નામ લાઇટ ઇમિટિંગ ડાયોડ થાય, જે તમે જોઈ શકો છો ફિગરમાં. એટલે LCD મોનિટર આવે જે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે ટાઈપ આવે છે, જે તમે અહીંયા જોઈ શકો છો. ઓકે. ચોથો પ્રશ્ન છે કે પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં ખાલી જગ્યાનો ઉપયોગ થયો હતો. તો ટ્રાન્ઝિસ્ટર, માઇક્રોપ્રોસેસર, સી વેક્યુમ ટ્યુબ કે DIC એટલે ઇન્ટિગ્રેટેડ સર્કિટ. તો વેક્યુમ ટ્યુબનો ઉપયોગ પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં થયો હતો. તો ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કઈ પેઢીમાં? તો કે બીજી પેઢીમાં થયો હતો. પછી IC ઇન્ટિગ્રેટેડ સર્કિટ, તો કે એનો ઉપયોગ ત્રીજી પેઢીમાં થયો હતો. અને આ પેઢીમાં કીબોર્ડ અને માઉસનો પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને ICનું પૂરું નામ ઇન્ટિગ્રેટેડ સર્કિટ થાય. અને માઇક્રોપ્રોસેસર છે ચોથી પેઢીમાં ઉપયોગ થયો હતો. તો પાંચમો પ્રશ્ન છે કે ખાલી જગ્યાએ પ્રથમ ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર હતું. તો અબાક્સ, એનિક, પાસ્કલ કા એક પણ નહીં. એનો જવાબ છે એનિક. એનિક છે પ્રથમ ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર હતું. એનિકનું પૂરું નામ થાય છે કે ઇલેક્ટ્રોનિક ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કમ્પ્યુટર. હવે છઠ્ઠો પ્રશ્ન છે કે કમ્પ્યુટર ડિવાઇસમાં સ્કેનર એ ખાલી જગ્યા પ્રકારનું ડિવાઇસ છે. તો ઇનપુટ, આઉટપુટ બંને કા એક પણ નહીં. તો એનો જવાબ આવશે સ્કેનર છે ઇનપુટ ટાઈપ ડિવાઇસ છે, જે તમે જોઈ શકો છો અહીંયા ફોટોમાં. આ સ્કેનર છે. તમારે શું એ ફોટો કે ડોક્યુમેન્ટ્સને ડિજિટલ ફાઇલમાં કન્વર્ટ કરીને કમ્પ્યુટરમાં ઇનપુટ કરવાનું કામ કોણ કરે છે? સ્કેનર કરે છે. તો એ ઇનપુટ ડિવાઇસ છે. હવે ઇનપુટ ડિવાઇસ બીજા કયા કયા છે? તો કીબોર્ડ, માઉસ, સ્કેનર અને માઇક. અને આઉટપુટમાં કયા આવશે? તો મોનિટર, પ્રિન્ટર અને સ્પીકર છે. તો એ આઉટપુટ ડિવાઇસ આવશે. સાતમો પ્રશ્ન છે કે લેઝર પ્રિન્ટરની સ્પીડ શેમાં માપવામાં આવે છે? તો LPM, DPI, DPS કે PPM. એનો જવાબ છે PPM, જેનું પૂરું નામ થાય છે કે પેજીસ પર મિનિટ. બરાબર, એટલે એક મિનિટમાં કેટલા પેજીસ એ પ્રિન્ટ કરી શકે. આ તમે જોઈ શકો છો આ લેઝર પ્રિન્ટર છે અહીંયા. હવે કઈ મેમરીને રિફ્રેશ કરવાની જરૂર પડે છે? આપણે ખબર છે કે F5નો ઉપયોગ કરીને આપણે કમ્પ્યુટરને રિફ્રેશ કરીએ છીએ. તો કઈ મેમરીનો ઉપયોગ થયો છે? તો DRAM, ROM, SRAM કા એક પણ નહીં. તો એનો જવાબ આવશે DRAM. એ આ RAM છે. તો ચલો પૂરા નામ જોઈએ તો કે DRAM એટલે ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી, ROM એટલે રીડ ઓનલી મેમરી અને SRAM એટલે સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરી. ALUનું પૂરું નામ? તો એપ્લિકેશન લોજિક યુનિટ, એરે લોજિક યુનિટ, એરિથમેટિક લોજિક યુનિટ કા એક પણ નહીં. એનો જવાબ આવશે એરિથમેટિક લોજિક યુનિટ. 10મો પ્રશ્ન છે કે SMPSનું પૂરું નામ? તો SMPSનું પૂરું નામ તો એ છે સેકન્ડ મેથડ પાવર સપ્લાય, સ્વિચ મેન્યુઅલ પાવર સપ્લાય, સ્વિચ મેથડ પાવર સપ્લાય કે સ્વિચ મોડ પાવર સપ્લાય. તો આનો આન્સર આવશે સ્વિચ મોડ પાવર સપ્લાય. તો તમે જોઈ શકો છો ફિગરમાં અહીંયા આ SMPS છે. તો આપણા ઘરમાં જે પાવર આવે છે AC હોય છે, પણ જ્યારે કમ્પ્યુટર હોય છે DC પાવર ઉપર કામ કરે છે.
તો એસીને ડીસીથી કન્વર્ટ કરવા માટે એસએમપીએસનો ઉપયોગ કરવામાં આવે છે. હવે 11મો પ્રશ્ન, પીસીબી એટલે પ્રિન્ટેડ સર્કિટ બોર્ડને બીજા કયા નામે ઓળખાય છે? તો રોમ, રેમ, સીપીયુ કે મધરબોર્ડ? તો આનો આન્સર આવશે મધરબોર્ડ છે. તમે અહીંયા જોઈ શકો છો આ મધરબોર્ડ છે. હવે સીપીયુ, તો સીપીયુનું પૂરું નામ થાય કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, અને સીપીયુને કમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે છે. 1 MB બરાબર કેટલા કેબી થાય? તો એ છે 4, 1024, 2048 કે 4096. તો જવાબ આવશે 1024 કેબી બરાબર 1 MB થાય. હવે તમે અહીંયા જોઈ શકો છો કે 4 બીટ બરાબર 1 નિબલ થાય, 8 બીટ બરાબર 1 બાઇટ થાય, 1024 બાઇટ બરાબર 1 કિલોબાઇટ થાય, 1024 કિલોબાઇટ બરાબર 1 મેગાબાઇટ થાય, 1024 મેગાબાઇટ બરાબર 1 ગીગાબાઇટ થાય, અને 1024 ગીગાબાઇટ બરાબર 1 ટેરાબાઇટ એટલે 1 TB થાય છે. હવે 13મો પ્રશ્ન છે કે DDRનું પૂરું નામ? ડબલ ડેટા રજિસ્ટર, ડબલ ડેટા રેકોર્ડ, ડબલ ડેટા રેટ કે ડિજિટ ડિવાઇસ રજિસ્ટર? તો એનો જવાબ છે ડબલ ડેટા રેટ છે. DDRનું ડબલ ડેટા રેટ થાય છે. 14મો પ્રશ્ન કે SATA હાર્ડ ડિસ્કમાં પાવર કેબલમાં કેટલી પિન હોય છે? તો 4, 14, 9 કે 15? તો પાવર કેબલ માટે એનો જવાબ આવશે 15. ઓકે, જે તમે જોઈ શકો છો અહીંયા આ SATA હાર્ડ ડિસ્ક છે. ઓકે, એના આ પાવર કેબલની પિન બતાવવામાં આવી છે. એના 15 પિનની પાવર કેબલ હોય છે. હવે એ જ રીતે SATA હાર્ડ ડિસ્કમાં ડેટા કેબલમાં કેટલી પિન હોય છે? તો 7, 14, 9 કે 15? તો ડેટા કેબલ માટે 7 પિન હોય છે, જ્યારે પાવર કેબલ માટે 15 પિન હોય છે. તો અહીંયા જોઈ શકો છો તમે SATA હાર્ડ ડિસ્ક, અહીંયા તેમાં ડેટા કેબલ માટે 7 પિન હોય છે. પાટા હાર્ડ ડિસ્કમાં ડેટા કેબલમાં કેટલી પિન હોય છે? હવે SATAની જગ્યાએ પાટા હાર્ડ ડિસ્ક થાય તો પાટા હાર્ડ ડિસ્કમાં કેટલા ડેટા કેબલમાં પિન હોય છે? તો 39, 14, પછી 9 કે 15? તો એનો જવાબ આવશે 39 પિન હોય છે ડેટા કેબલ માટેની પાટા હાર્ડ ડિસ્કમાં. જે આપ અહીંયા જોઈ શકો છો આ પાટા હાર્ડ ડિસ્ક છે, અહીંયા એના માટે કેટલી પિન હોય છે? અહીંયા 39 પિન હોય છે અહીંયા. હવે પાટા હાર્ડ ડિસ્કમાં પાવર કેબલમાં કેટલી પિન હોય છે? એટલે કે હવે પાટામાં પાવર કેબલમાં કેટલી પિન હોય? તો 4, 14, 9 કે 15? તો પાટા હાર્ડ ડિસ્કમાં પાવર કેબલ માટે 4 પિન હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ હાર્ડ ડિસ્ક છે, પાટા છે, અને અહીંયા છે આ 4 પિનની પાવર કેબલ. હવે CMOSનું પૂરું નામ શું હોય છે? તો કે કોમ્પ્લેક્સ મોડ ઓપરેટિંગ સિસ્ટમ, કમાન્ડ મોડ ઓપરેટિંગ સિસ્ટમ, કોમ્પ્લિમેન્ટરી મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર કે કોમન મોડ ઓપરેટિંગ સિસ્ટમ? તો જવાબ આવશે કોમ્પ્લિમેન્ટરી મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર એનું CMOSનું પૂરું નામ છે. હવે કોમ્પ્યુટરમાં CMOS બેટરી આવેલો હોય છે, જેનાથી કમ્પ્યુટર બંધ હોય તો પણ તેનો સમય અને તારીખ અપડેટ રહે છે. તે તમે જાણો છો, જે આવા પ્રકારની હોય છે આ CMOS બેટરી હોય છે. હવે વોલેટાઇલ મેમરી કઈ છે? ઓકે, તો કઈ મેમરી વોલેટાઇલ હોય? તો કે EEPROM, RAM કા ROM? તો RAM છે વોલેટાઇલ મેમરી છે, રેન્ડમ એક્સેસ મેમરી. વોલેટાઇલ મેમરી એટલે એવી મેમરી કે તેમાં સ્ટોર થયેલા ડેટા અને પ્રોગ્રામ કમ્પ્યુટરને બંધ કરતાં ભૂસાઈ જાય છે, એટલે કે ઇરેઝ થઈ જાય. ઓકે, તો નોન વોલેટાઇલ મેમરીમાં શું થાય? ડેટા ભૂસાઈ જતા નથી. ઓકે, હવે EEPROMનું પૂરું નામ ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી થાય. ઓકે, EEPROM એનો હવે ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી થાય. ઠીક છે. RAM તો કે રેન્ડમ એક્સેસ મેમરી થાય, અને ROM એટલે રીડ ઓનલી મેમરી થાય છે. હવે લાસ્ટ ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયું ડેટાબેઝ સોફ્ટવેર છે? MS વર્ડ, MS એક્સેસ, MS પાવરપોઈન્ટ કે MS આઉટલુક? તો MS એક્સેસ છે એ એક ડેટાબેઝ સોફ્ટવેર છે. હવે આ ફાઇલના એક્સટેન્શન જોઈએ કે વર્ડ છે એનું એક્સટેન્શન .docs હશે. ઓકે, MS એક્સેસ માટેનું જે એક્સટેન્શન છે એ .mdb ફાઇલ થાય, અને MS પાવરપોઈન્ટનું .pptx એનું એક્સટેન્શન થશે. તો આશા રાખું છું કે આ વિડીયો તમને મદદરૂપ થયો હશે, અને I-10 રિલેટેડ કોઈ પણ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.